બધા શાંતિપૂર્વક કામ સારી રીતે અને બહુ મસ્ત રીતે કામ સારું કર્યું અને બધા સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા, કોઈએ દાન આપ્યું, એ રીતના અલગ અલગ વસ્તુ બધા માણસોએ આપેલી છે. જો હું તમને બતાવું. બધા શાંતિપૂર્વક કામ સારી રીતે અને બહુ મસ્ત રીતે કામ સારું કર્યું અને બધા સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા, કોઈએ દાન આપ્યું, એ રીતના અલગ અલગ વસ્તુ બધા માણસોએ આપેલી છે. જો હું તમને બતાવું. જો તમે આ બધા 11-9 દંપતી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા હતા. એટલે જો તમે અત્યારે હવે એમનો ભોજનનો ટાઈમ થઈ ગયો છે, એટલે ભોજન લેવા જાય છે જમવા માટે. તો આ છે હાલની કોયલ નમ્રતા મકવાણા. હા, લક્ષ્મણ મકવાણા કેમનું છે? મજા. આજે અમારે પરેશભાઈ નો જન્મદિવસ છે ને એમના બધા મિત્રોની ફરમાઈશ છે ત્યારે પરેશભાઈ ઉભા કરજો. બર્થડે વિશ કરવું છે પણ કેમ પરેશભાઈ બોલાવજો. પરેશભાઈ ના હવે પરેશભાઈ નું ભાઈ ઉભા કરજો. એમના ગાયન ઉભું ચાલુ છે. બર્થડે અને એમને સગાઈની તારીખ અને લગ્નની તારીખ પણ આજે જ છે એટલે બર્થડે વિશ કરવો છે પણ કેમ બાર બાર દિન ये आए बार बार दिल ये गाए जियो हजारों साल मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू परेश भाई हैप्पी बर्थडे टू यू अरे नगरी सजाओ परेश भाई नो से बर्थडे
અમારી દાદી ઘરે વાળંદની બોર્ડિંગ છે અમદાવાદના ગાંધીનગરમાં. આવડો મોટો અમારો સમાજ પગ મૂકવાની જગ્યા નથી પણ આપણને લેતા આવડતું નથી. હજી 2 દિવસ પહેલા એક ભાઈને સિવિલમાં દાખલ કર્યા અને મને ફોન કર્યો, અમારી પાસે માં કાર્ડ નથી. હવે તમારા ગામમાં 10 વખત આપવા આવ્યા હોય તો લેતા નથી, દવાખાને જાય તારા બધું યાદ આવે. નતું એટલે એને દાખલ કરો કે ₹1 લાખ ખર્ચો થયો. ₹1 લાખ ખર્ચો થયો પછી એમ કહ્યું કે માં કાર્ડ કઢાવી દે. માં કાર્ડ કઢાવવા સરકારની જે કોઈ યોજનાઓ આવે એ બધી યોજનાઓનો લાભ લેવો છે. 1 કલાક હોય છે, એમાંય પાછા પૈસા ઉજાડતા હોય. 1 કલાકની અંદર તમે ₹1 લાખ એને આપી દો છો તો ભાઈ ₹1 લાખ ચેક તમારી દીકરીના હાથમાં આપી દો ને. સાદા ઢોલ વાળા છે તો નહીં એ હમાયું થાય, નહીં એ ફૂલેકું થાય. આવા રિવાજો જે જરૂર નથી એવા રિવાજોને અમે દૂર કરવાનું કે અમે ખાવાની ના નથી પડતા. પેલા જાન જાય તો આમાં ઘણા એવા બેઠા છે કે જાન જાય એટલે 2 દિવસ રોકાતી દાદા વડીલોને ખબર છે. પાછા હગા જાન વાળતા. અત્યારે 3 વાગે ને ત્યારે જાનમાં 12 વાગ્યા પછી અમે જોયું ને તો એને મા બાપ ને એની બોન ને ભાઈ એટલા હોય છે, બાકી થઈ કઈ ઉપડી જાય. સમયની સાથે ચાલવા બરાબર છે, સમય ટૂંકાયો, પરંતુ જ્યાં જે વાપરવાનું છે ત્યાં એ વાપરો. પણ જે ખોટો ખર્ચ કરવાનો છે એને સદંતર આપણે બંધ કરવો જોઈએ. શિક્ષણની વાત આવે તો શિક્ષણનું કામ જે કોઈ કરતા હોય એને આપણે મદદ કરવી જોઈએ. સમૂહ લગ્ન કરતા હોય આપણી જે યથાશક્તિ. એમને અમે કીધું હતું કોઈની પાસે જબરજસ્તીથી ફાળો એને ભૂલી જાવ તો કઈ રીતે સમાજ આગળ જાય? એને સ્વીકારવું પડે. હમણે કીધું જમીન ના વેચશો. હવે વેચવા વાળા તો છે ને એના ભાઈને વાત કરો ને તો એનો ભાઈ એવું કહેતો હશે કે મારા ભાઈને ના કહેતા નહીં વેચવા. સાના માના વેચી દે. અને એવા માણસને વેચે છે કે લઠ્ઠા પડે ત્યારે મારી રમેશભાઈ બધા ભાઈ આવતા હોય અમારા લોચો પૂજો. વાત કરી વ્યસન. આજે જો હમણાં હરગવાળા બેસણ આમ ગયો સવારમાં બીડીઓને એવું થાળી મૂકતા હતા. ઘણી જગ્યાએ માવા ચાલુ કર્યા મૂકવાના. એટલે જરૂરી છે આ વસ્તુ. કોઈ એવું ક્યાંય સ્વીકારે કે હા માવા મૂકજો એની જરૂર છે? કોઈ જરૂર નથી. એટલે ખોટા ખર્ચા બંધ કરવાનું અમે કહીએ છીએ. તમે જે રેગ્યુલર ખાવા પીવાથી માણસને ક્યારેય દેવું થતું નથી, પણ ખરાબ રિવાજોમાં ચડી જઈએ, કોકનું જોઈને આપણે કરીએ, કોઈને સારું હોય તો એની રીતે કંઈક કરતા હોય એનું જોઈને આપણે તૂટી મરવાની જરૂર નથી. સમૂહ લગ્ન વધારેમાં વધારે થાય એવો અમારો આગ્રહ છે. અમે બધા જ અહીં બેઠેલા તમામ આગેવાનો તમારા માટે જ્યાં કહેશો ને ત્યાં સાથે આવશું. પણ આ પ્રણાલિકા હવે તોડતા નહીં. એકવીરે આવતા વખતે સમાજમાંથી જ્યાંને સમૂહ લગ્નમાં જોડાવવું હોય એ બધાને જોડો. આમાં આ સમૂહ લગ્ન કરવાથી શું શું ફાયદા થાય તમને બધાને ખબર છે. આમાં તો કંઈકની હગાવી થઈ જાય. તાજા ભેગા થાય ને તો આ દીકરી કોની છે, દીકરો કોનો છે, સંબંધો પણ થઈ જાય. એટલે વધારેમાં વધારે સમૂહ લગ્નમાં જોડાય. અને આર્યન ભગત એ આપણા સમાજમાંથી આવે. આ કુદરતી બની શકે. તમારા છોકરાને મારા છોકરાને ભણાવીએ ને તો આવડું ના આવડે. એમને જીભે સરસ્વતી વસી છે અને આટલો 9 વર્ષની ઉંમરે આટલું બધું યાદ રહે
આ તો આટલી જ વાત કરી, બાકી કથા કહેવાય ને તો એ કથા પણ કહે. તો આવા જ્યારે આપણને ભગત हमारे छोटे गुरु भाई महाराज जो जिनके अंदर में मुझे साक्षात बाला हनुमान जी का दर्शन हो रहा है, ऐसे संत को भी मैं वंदन करता हूँ, सभी संतों को वंदन करता हूँ और सभी समाज के आगेवानों का अभिनंदन करता हूँ। और धोड़का वाले जो तरफदार संगठन ने जो काम किया उनको आशीर्वाद देता हूँ। और इस मंच के माध्यम से गुजरात में, भारत देश में, पूरी दुनिया में रहने वाले समस्त तड़पदा कोड़ी समाज नागरिकों, नर नारी, युवक युवती, प्रौढ़ प्रौढ़ा प्रौढ़ा, वृद्ध वृद्धा, जो भी नर नारी है पूरे दुनिया में भी होंगे, कोई विदेश में भी रहते होंगे, सब लोगों को मैं आशीर्वाद देता हूँ। क्योंकि हमारे गुरु जी ब्रह्मलीन श्री रघुनाथ गिरी जी महाराज करमसद बालों ने काड़ू भाई जी धारा सभ्य श्री मुझे एक बार कार्यक्रम ने આપણે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ. નવ દંપતીઓ આગળ હરોળમાં ગોઠવાઈ જશો, પાછળ મહાનુભાવો ગોઠવાઈ જશે, એક ફોટો સેશન થઈ જશે, તો મહંતો આગળની હરોળમાં આવી જશે. એક ચાવી મળી છે જેની હોય તે લઈ જજો. હીરો બાઇક ની છે. જે કોઈ મિત્રો જમવામાં બાકી હોય તો જમી આવે. કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે. આ ફોટો સેશન પછી નવ દંપતીઓ એક જગ્યાએ ઉભા રહેશે અને સમગ્ર ટીમ સાથે જોડે જશે. ટીમ સાથે એક ફોટો સેશન કરી લઈશું. નવ દંપતીઓ ત્યાં આશીર્વચન લઈ ત્યાં જ ઉભા રહેશો 2 મિનિટ માટે.
એવી કરીએ પાછું નહીં વળે. હા, તમારે ઋષિભાઈ મકવાણા સુરત બિલ્ડર એમનું સ્વાગત અમારે કોળી સમાજ યુવા સંગઠન કરશે. જોરદાર તાળીઓથી વધાવી લો ત્યારે. કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કલેજા કે કાટકો મારો પછી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ હું આમ જોતો રહ્યો કલેજા કે રો કાટકો મારો. બધા વરઘોડિયાને ખાસ વિનંતી કે ખુરશીમાં બેસી જતા રહે. દેની તારે માથે બાપનો હાથ હવે નહીં કરજે. હાથ હવે નહીં કરજે. રામતી દીવો એ વરમાએ ઈને બીજો લડજે. ઈને બીજો લડજે.
અહીંના જે ગાડીમાં જે આવ્યા છે આપણે ઘરના જે સભ્યો હોય એ બધાને વિનંતી કે એમની ગાડી ત્યાં ગોઠવી દે. બાય. તો ફાઇનલી મિત્રો આપણે ગણપતિપુરા આવી ગયા છીએ. તમે દેખાડતો છો વ્યૂ જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો આ ગણપતિપુરા છે.